હેલો ફ્રેન્ડ્સ, તમારું ફરીથી સ્વાગત છે કેમેસ્ટ્રી ક્લાસીસમાં. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 5, જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. બરાબર, જેને આપણે બીજું નામ ઇંગ્લિશમાં કહીએ છીએ સરફેસ કેમેસ્ટ્રી. તો આ ચેપ્ટર આપણને ભણવાની જરૂર શું પડી? તો જેમ આપણા ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, તો આ ચેપ્ટરમાં આપણે એવી વસ્તુ અભ્યાસ કરવાની છે કે જે કોઈ પણ પૃષ્ઠ ઉપર થતી હોય, એટલે કે કોઈ પણ સપાટી ઉપર થતી હોય તેવી પ્રક્રિયા. બરાબર, કોઈ પણ આ પદાર્થ છે આપણા પાસે, બરાબર, તો એની આ સપાટી ઉપર થતી પ્રક્રિયાઓનો અભ્યાસ એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. બરાબર, જે પણ એની સપાટી ઉપર જેટલી પણ પ્રક્રિયાઓ થશે તેનો અભ્યાસ કરવાનો આ ચેપ્ટરમાં લખેલું છે. તો આપણે આગળ જોઈએ કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં આવે. એ પહેલાં તમે એ વસ્તુ જાણી લો કે પૃષ્ઠ રસાયણ એટલે સપાટી પર થતી જેટલી પણ પ્રક્રિયાઓ છે એ મોટે ભાગે શૂન્ય અવકાશમાં, અથવા આપણે એવું કહી શકીએ કે આ ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આપણને શૂન્ય અવકાશની જરૂર પડે. અને બીજી વસ્તુ છે કે આ સપાટી આપણને એકદમ ચોખ્ખી જોઈએ, પણ એવું બહુ ઓછું પ્રમાણમાં શક્ય છે. એના માટે ખાસ લેબોરેટરીની જરૂર પડે છે કે પૃષ્ઠ પર થતી ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આપણને ઘણી બધી મોટી લેબની જરૂર પડે. પણ આપણે પૃષ્ઠ રસાયણના આગળ અભ્યાસ કરતા પહેલા આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ કે આપણે તમે જોયા હશે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે સિલિકા જેલ આપેલું હોય છે, બરાબર, અંદર નાની એક બેગ મૂકેલી હોય છે. તો એ શેના માટે હોય છે કે અંદરનો ભેજ શોષી લે એટલા માટે. પછી તમે બીજી વસ્તુ પણ જોઈ હશે કે ચોકને આપણે પાણીમાં ડૂબાડીએ તો શું થાય કે પાણીનું શોષણ કરી લે છે. એવી જ રીતે દ્રાક્ષને પાણીમાં ડૂબાડવામાં આવે તો ત્યારે તમે એ ઘટના પણ અભ્યાસ કરીએ છીએ કે સૂકી દ્રાક્ષને જ્યારે પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે શું થાય છે કે સૂકી દ્રાક્ષ બહારનું પાણીને શોષી લે છે અને ફૂલી જાય છે. ઠીક છે, તો એવી જ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો એમાં સૌથી પહેલા વસ્તુ આપણા પાસે એ આવે છે કે આ ઘટના થતી કેવી રીતે હશે. બરાબર, તો આપણા પાસે કોઈ પણ એક ઘન પદાર્થ છે, બરાબર, આ છે કોઈ પણ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અથવા વાયુ પદાર્થ, એમના ઉપર કોઈ પણ એમની સપાટી ઉપર થતું પ્રક્રિયાઓ આપણે આ ચેપ્ટરમાં માત્ર ખાલી ઘન પદાર્થ માટે જ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, કે ઘન પદાર્થની સપાટી ઉપર થતી પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવાનો છે, એટલે ઘન પદાર્થના પૃષ્ઠ ઉપર થતી પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવાનો છે. તો કોઈ પણ આપણા પાસે ઘન પદાર્થ છે તો એની આસપાસ આપણી આસપાસ પણ ટેબલ છે, ખુરશી છે, તમે જોયું હશે કે એમની ઉપર અમુક ટાઈમ મૂકી રાખતા. તો ટેબલ પર, આપણા જૂના ચોપડાઓ ઉપર, ખુરશીઓ ઉપર ધૂળ જમા થઈ જાય છે. બરાબર, એવી જ ઘટના છે એક પ્રકારની કે આસપાસ આવા ઘન કણો ફરતા હોય છે. તો આપણી આ ઘન સપાટી છે તો શું થાય કે આ ધીરે ધીરે આ સપાટી ઉપર જમા થવા લાગે. બરાબર, જેવી રીતે આપણે ટેબલ ખુરશી અમુક વર્ષો સુધી એમ જ પડી રહેલા હોય તો એમની સપાટી ઉપર ધૂળ જમા થાય છે. તે જ રીતે આ ઘન પદાર્થ છે તો ઘન પદાર્થ ઉપર શું થાય છે, જે આપણે વાતાવરણમાં આસપાસ કણો રહેલા છે તો તે આ સપાટી ઉપર જમા થાય છે. ઠીક છે, તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અધિશોષણ. બરાબર, કે
કોઈપણ કણો ઘન સપાટી ઉપર અથવા પ્રવાહી સપાટી ઉપર એકઠા થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? અધિશોષણ. બરાબર. પહેલા વાયુઓમાં ઘન રજકણો અથવા પ્રવાહી રજકણો, વાયુના રજકણો શું થાય છે કે આપણે ઘન સપાટી ઉપર એકઠા થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? અધિશોષણ. તો એમાં બે વસ્તુઓ છે. જે સપાટી ઉપર આ બધા કણો જમા થાય છે તો એને આપણે શું કહીશું? અધિશોષક. બરાબર. જેની સપાટી ઉપર આ બધા કણો એકઠા થાય છે તો તેને આપણે શું કહીશું? અધિશોષક. અને આ બધા કણોને આપણે શું કહીશું? અધિશોષિત. જે પણ કણો આ અધિશોષકની સપાટી ઉપર જમા થાય છે તો તેને આપણે શું કહીશું? અધિશોષિત. ને જે પદાર્થની ઉપર આ અધિશોષિતના કણો એકઠા થાય છે તો તેને આપણે શું કહીશું? અધિશોષક. તો આપણા પાસે બીજી બે વધારે ડેફિનેશન છે કે અધિશોષક, ત્રીજી છે અધિશોષિત. એટલે આપણા પાસે ત્રણ ડેફિનેશન આવી કે પહેલું શું છે કે અધિશોષક અથવા કોઈ પણ ઘન પદાર્થની ઉપર અધિશોષિતના કણો એકઠા થવાની પ્રક્રિયાને શું કહેવાશે? અધિશોષણ. ને જે પદાર્થની સપાટી ઉપર અધિશોષિતના અણુઓ એકઠા થાય છે તો તે ઘન પદાર્થને શું કહેવાશે? અધિશોષક. ને જે આણ્વીય અણુઓ અધિશોષકની સપાટી પર એકઠા થાય છે તેને આપણે શું કહીશું? અધિશોષિત. અને આ પૂરેપૂરી પ્રક્રિયાને શું કહેવાશે? અધિશોષણ. આ સિવાય પણ આપણા પાસે બીજી આપણા પાસે ડેફિનેશન છે અપશોષણ. હવે આપણે શું કીધું કે અધિશોષક કોઈ પણ ઘન પદાર્થ છે એના ઉપર કણો એકઠા થવાની પ્રક્રિયાને અધિશોષણ કહેવાય. એનાથી ઉલટું કે અધિશોષકની સપાટી પરથી અધિશોષિતના કણો દૂર થવાની પ્રક્રિયાને, એટલે અહીંયા જેટલા પણ કણો એકઠા થયા છે એને એ દૂર થવાની પ્રક્રિયા. તો અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી પરથી દૂર થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? અપશોષણ. એટલે હવે શું થાય છે? જે કણો એકઠા થયેલા છે એ કણો હવે એ સપાટી પરથી દૂર થાય છે તો એ દૂર થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? અપશોષણ. ઠીક છે. તો આપણા પાસે આ ચાર ડેફિનેશન આવી છે. તમે જોયું હશે કે ક્યારના જે એક્ઝામ્પલ આપ્યું કે સિલિકા જેલ, નાના નાના દાણાઓ આપેલા હોય છે આપણને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ સાથે. સિલિકા જેલની નાની એક કોથળી આપેલી છે, તેના પર શું થાય છે? ભેજનું અધિશોષણ થાય છે. બરાબર. જે પણ આપણી અધિશોષણની પ્રક્રિયા છે એ શું થાય છે કે આની માત્ર સપાટી ઉપર જ પ્રક્રિયા થાય છે. બરાબર. તો જે પણ છે આપણા કણો તે માત્ર આ સપાટી ઉપર જ એકઠા થાય છે. બરાબર. એ ઘન પદાર્થની અંદર પ્રવેશતા નથી. બરાબર. આ ખાલી એના પૃષ્ઠ ઉપર એટલે કે સપાટી ઉપર જ થતી પ્રક્રિયા છે. એટલે જે પણ આપણું સિલિકા જેલ છે, ઠીક છે, તો એની માત્ર સપાટી ઉપર જ પ્રક્રિયા થાય છે. આ ભેજ આ કણોની અંદરની બાજુએ પસાર થતી નથી. એટલે અધિશોષકની સપાટીની અંદરની બાજુએ એનું પ્રસરણ થતું નથી. એ માત્ર આ પ્રક્રિયા કેવી છે?
સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, બરાબર. એટલે જ એને કહેવામાં આવેલું છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. એટલે પૃષ્ઠ પર સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, ઠીક છે. એનાથી એક ઉલટી પ્રક્રિયા, તમે જોયું હશે કે કોઈ પણ એક ચોક લેવો તો ચોકને તમે પાણીમાં ડુબાડો અને પછી ચોક તોડશો તો પાણી અંદર સુધી પ્રસરી ગયેલું, બરાબર. તો પાણી આખું અંદર સુધી પ્રસરી ગયેલું હોય તો એના માટે બીજી ડેફિનેશન છે અવશોષણ. પાંચમું છે અવશોષણ, બરાબર. તો આપણે કોઈ પણ સપાટી હોય તો એની અંદર સુધી પૂરેપૂરી રીતે પ્રસરી ગયેલા હોય, જે પણ અણુઓ રહેલા હોય, પાણીના અણુઓ છે, ભેજના અણુઓ છે, જેમ કે ચોકમાં પાણીના અણુઓ, શું થાય, ચોકની અંદર પાણીના અણુઓ અંદર સુધી પ્રસરી જાય. તો અંદર સુધી પ્રસરી જવાની ઘટનાને આપણે શું કહીશું, અવશોષણ. બધી વ્યાખ્યા ધ્યાનથી યાદ રાખજો કે અધિશોષણ કોને કહેવાય અને અવશોષણ કોને કહેવાય, બરાબર. અધિશોષણમાં શું થશે, જેટલા પણ આપણા બાહ્ય કણો છે, બરાબર, એ માત્ર એની સપાટી ઉપર જમા થશે. જ્યારે અવશોષણમાં શું થશે કે કણો અંદર સુધી, ઘન પદાર્થની અંદર સુધી પ્રસરી જશે. અને ત્રીજી વસ્તુ છે આપણા પાસે અપશોષણ, કે સપાટી પરથી અણુઓ દૂર થવાની પ્રક્રિયાને અપશોષણ કહેવાય, બરાબર. એટલે આટલી 5 ડેફિનેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બે વસ્તુનો ભેદ જોઈએ કે અધિશોષણ અને અવશોષણ. એ બે એવી પ્રક્રિયાઓ છે કે જેમાં એકી સાથે પણ થઈ શકે છે, બરાબર. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણે ચોકનો ટુકડો લીધો, બરાબર, એને સહીમાં ડુબાડ્યો, બરાબર. સહીમાં ડુબાડતા શું થશે કે સહીમાં જેટલા પણ રંગક કણો છે તો એ આપણા ચોકની સપાટી ઉપર જમા થશે, બરાબર. રંગક કણો જેટલા પણ છે તે બધા ચોકની સપાટી ઉપર જમા થશે. જ્યારે બીજું જે પણ દ્રાવક હશે એનું રંગકનું દ્રાવક, તો એ આ ચોકની અંદર સુધી પહોંચી જશે. જ્યારે રંગક કણો ક્યાં હશે, માત્ર ચોકની સપાટી ઉપર. એટલે જે ચોકની સપાટી પર રંગક કણો જમા થયા તો તેને રંગક કણોનું અધિશોષણ થશે. જ્યારે જે પણ દ્રાવક રહેલો છે અંદર, તો દ્રાવકનું અવશોષણ થયેલું છે, કેમ કે એ દ્રાવક આપણું ચોકની અંદર સુધી પ્રસરી ગયેલું હશે. એટલે અધિશોષણ અને અવશોષણમાં બે વસ્તુમાં એક જ ફરક છે કે અધિશોષણ કોને કહેવાય કે સપાટી ઉપર કણો એકઠા થાય તેને અધિશોષણ કહેવાય, અને જે ઘન પદાર્થની અંદર સુધી પ્રસરી જાય તો તેને અવશોષણ કહેવાય. ઠીક છે. એનો બીજો એક્ઝામ્પલ છે આપણા પાસે કે એક વસ્તુ છે આપણા પાસે સિલિકા જેલ, અને બીજું છે આપણા પાસે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2. આ બંનેને જ્યારે પણ ભેજની હાજરીમાં અથવા પાણીની વરાળ એની હાજરીમાં જ્યારે પણ રાખવામાં આવે તો સિલિકા જેલ શું કરશે, માત્ર એની સપાટી ઉપર જ પાણીના અણુઓ ભેગા થશે, બરાબર. જે પણ આપણું સિલિકા જેલ છે તો પાણીના અણુઓ સિલિકા જેલની સપાટી ઉપર જ જમા થશે. એટલે સિલિકા જેલમાં શું થશે, અધિશોષણ. જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ છે તો કેલ્શિયમ ક્લોરાઇડમાં શું થશે, પાણીની વરાળ અથવા જે પણ ભેજ છે તે કેલ્શિયમ ક્લોરાઇડની અંદર સુધી પ્રસરી જશે, બરાબર. આ કેલ્શિયમ ક્લોરાઇડનો અણુ છે તો પાણીના અણુઓ એ
એટલે બંને વચ્ચે ભેજ પારખવા માટેનું એક્ઝામ્પલ છે ભેજ કે સિલિકા જેલમાં શું થશે ભેજ એની સપાટી ઉપર જમા થશે, જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડમાં શું થશે કે આખા જે પણ આપણો કેલ્શિયમ ક્લોરાઇડનો અણુ છે તો ભેજ શું થશે એના અંદર સુધી પ્રસરી જશે, એટલે એને આપણે કહીશું અવશોષણ. એટલે કેલ્શિયમ ક્લોરાઇડમાં અવશોષણ થાય છે, સિલિકા જેલમાં અધિશોષણ થાય છે. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે આ અધિશોષણ વિશે ભણવાના છે. તો અધિશોષણના પ્રકાર કયા કયા છે તો એના વિશે આપણે આગળ જોઈએ. ચલો અહીં આગળ જોઈએ આપણે કે અધિશોષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને એની ક્રિયાવિધિ કઈ પ્રકારની છે. તો આપણે ફરીથી કોઈ ઘન પદાર્થ લઈએ કે જેમાં અણુઓની ગોઠવણી અમુક પ્રકારે થયેલી હશે, એના પોતપોતાના સ્ફટિક પ્રમાણે ઠીક છે. તો આપણા પાસે કોઈ એક ઘન પદાર્થ છે જેમાં આ રીતે અણુઓ ગોઠવાયેલા હશે. તો આપણે ધ્યાનથી જોઈએ તો આ સેન્ટરનો જે પણ પરમાણુ છે બરાબર એના માટે તો આ એક કણ છે, તો એની પાસે બધી જ બાજુએથી સમાન બળ લાગતા હશે. જેટલું ઉપરની બાજુએ લાગતું હશે એટલું નીચેની બાજુએ એટલું આજુબાજુ. બરાબર. એટલે જે અંદરની બાજુએ રહેલા છે જેટલા પણ પરમાણુ ઘન પદાર્થો તો એમના પર બધી જ બાજુએથી એક સરખું બળ લાગતું હશે. એટલે પોતે જેટલા પણ અંદરના પરમાણુઓ છે એ સંતુલિત અવસ્થામાં હશે. કારણ કે અંદર રહેલા જેટલા પણ પરમાણુ છે તો એમને પર બધી જ બાજુએથી સમાન બળ લાગતું હશે. એટલે એ પોતે સંતુલિત અવસ્થામાં છે. પણ જેટલા પણ આપણા સપાટી પર રહેલા છે પરમાણુ બરાબર, જેટલા પણ આપણા આ સપાટી પરના પરમાણુ તો એમના માટે શું થતું હશે કે બધી જ બાજુએ એક સરખા બળો લાગતા હશે નહીં. એ કોઈક ને કોઈક પ્રકારનું અવશેષી બળ ધરાવે છે. અવશેષી બળ અથવા બીજું કે એ અસંતુલિત બળ ધરાવે છે. કેમ એવું થાય? કેમ કે જો જેટલા પણ સપાટી પરના પરમાણુઓ છે તો એમની આસપાસ બધી જ બાજુએ પરમાણુ રહેલા નથી. જ્યારે સેન્ટરમાં રહેલા છે તેમનું શું છે કે બધી જ બાજુએ પરમાણુ આવેલા છે એટલે બધી જ બાજુએથી બળ એક સરખું લાગતું હશે. પણ જેટલા પણ આપણા સપાટી પર રહેલા પરમાણુઓ છે તો એમની આસપાસ બધી જ બાજુએ પરમાણુ આવેલા નથી. એના કારણે શું થાય કે એક કોઈક ને કોઈક પ્રકારનું અવશેષી બળ અથવા અસંતુલિત બળ ધરાવે છે. બરાબર. જે શું કરે છે કે એક બહારની તરફ કોઈક ને કોઈક પ્રકારનું આકર્ષણ બળ ધરાવે. જેટલા પણ સપાટી પર રહેલા છે પરમાણુઓ તો એ કોઈક ને કોઈક પ્રકારનું અવશેષી બળ ધરાવે છે. એ અવશેષી બળ જ શું કરે છે કે બહારના જે બીજા જેટલા પણ પરમાણુઓ આસપાસ રહેલા છે તો તેને પોતાની તરફ આકર્ષવાનું કોઈક ને કોઈક પ્રકારનું આકર્ષણ બળ ધરાવે છે. ને એના જ કારણે શું થાય છે કે અધિશોષણની પ્રક્રિયા પરિણમે છે. એટલે જેટલા પણ આપણા સપાટી પર રહેલા પરમાણુ છે એ અમુક પ્રકારનું અવશેષી બળ એટલે કે આકર્ષણ બળ ધરાવે છે. એના કારણે એ બાહ્ય કણોને પોતાની તરફ આકર્ષે છે અને એ બધા બાહ્ય કણો શું થાય છે આ સપાટી પર આવીને જમા થાય છે, જેને આપણે શું કહીએ છીએ અધિશોષણની પ્રક્રિયા.
અવશેષી બળ આ બાહ્ય કણોને આકર્ષવા માટે જવાબદાર છે અને એ જ રીતે આ આખી પ્રક્રિયા થાય છે અધિશોષણની. બરાબર. હવે અધિશોષણની પ્રક્રિયા ભૌતિક રસાયણના હિસાબે આપણે જોવા જઈએ તો એના માટે આપણા પાસે એક સૂત્ર છે કે કઈ રીતે પરિણમે છે. તો એના માટે આપણા પાસે સૂત્ર છે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે એક વસ્તુ છે, અધિશોષણની જે પણ પ્રક્રિયા છે, જેમ કે આપણા ટેબલ વર્ષો સુધી પડી રહી છે, ટેબલ ખુરશી જે પણ કોઈ પણ વસ્તુ હોય ઘન પદાર્થ આપણા પાસે, તો એના પર અમુક સમય પછી ધૂળ જમા થઈ જાય છે. ઠીક છે, તો આપણે ધૂળ નાખવા નથી જતા, બરાબર. એ આપમેળે થતી પ્રક્રિયા છે. તો સૌથી પહેલા આપણા પાસે એક વસ્તુ આવે કે આ અધિશોષણની જે પણ પ્રક્રિયા છે એ આપમેળે થતી પ્રક્રિયા છે. અને આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G એટલે કે ગિબ્સ ઊર્જા ઓલવેઝ ઋણ હોવી જોઈએ. બરાબર. તો આપમેળે થતી જેટલી પણ પ્રક્રિયાઓ હોય તો તેમના માટે ગિબ્સ ફ્રી એનર્જી ડેલ્ટા G તો એ હંમેશા ઋણ હોવી જોઈએ, તો જ એ પ્રક્રિયા આપમેળે થશે. બરાબર. તો આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G જે છે એ આપણે હંમેશા ઋણ હોવો જોઈએ. તો એના માટે આપણું આ પદ પણ ઋણ થવું જોઈએ. તો આપણે આગળની વાત કરીએ કે આ ઋણ કઈ રીતે થશે. બરાબર, કેમ કે આપમેળે થતી પ્રક્રિયા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ડેલ્ટા H માટે. તો ડેલ્ટા H શું છે? એન્થાલ્પી. H ને આપણે કહીએ છીએ એન્થાલ્પી. તો હવે અહીંયા શું થાય છે કે બાહ્ય કણો આવીને આ સપાટી ઉપર જમા થાય છે. તો હવે પહેલા શું હતું કે આપણો જે પણ ઘન પદાર્થ હતો તે કોઈ ને કોઈ પ્રકારનું અવશેષી બળ ધરાવતો હતો. તો હવે શું થાય છે કે આ સપાટી ઉપર બધા કણો જમા થાય છે. તો કણો જમા થાય તો હવે શું થયું કે આપણા જે બાહ્ય સપાટીની બાહ્ય જગ્યા ઉપર જે પણ કણો હતા તો તેની આસપાસ બધી જ બાજુએ હવે કણો બીજા આણીય કણો ગોઠવાઈ ગયા છે. તો એના કારણે શું થાય કે એની જેટલી પણ ઊર્જા હતી આકર્ષણ તે હવે કેવી થઈ જશે? ઘટી જશે, એટલે કે ઋણ થશે. એટલે આ કિસ્સામાં પણ આપણું શું થશે? ડેલ્ટા H નેગેટિવ. એટલે આપણું એન્થાલ્પી જે છે, જે પણ આપણો ઘન પદાર્થ છે તો તેની એન્થાલ્પી પણ ઘટશે, એટલે કે ઋણ થશે. તો ઋણ કેમ થાય છે? કેમ કે પહેલા કોઈ પ્રકારનો અવશેષી બળ ધરાવતું હતું, હવે સપાટી ઉપર કણો ગોઠવાઈ ગયા છે. તો કણો ગોઠવાવાના લીધે પોતાનું અવશેષી બળ ગુમાવે છે, એટલે કે ઊર્જા દૂર થાય છે. બરાબર. ને ઊર્જા દૂર થાય છે એનો મતલબ શું કહેવાય કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે કે જ્યારે પણ અધિશોષણની પ્રક્રિયા થાય છે ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત કેવી રીતે થાય કે કોઈ પણ બળ ધરાવતું તો અવશેષી બળ હવે શું થયું? બાહ્ય કણો આ સપાટી ઉપર ગોઠવાઈ ગયા છે, એના કારણે ઉષ્મા મુક્ત થાય છે. અને ઉષ્મા મુક્ત થાય તો આપણે એવી પ્રક્રિયાઓને શું કહીશું? ઉષ્માક્ષેપક. કેમ કે પ્રક્રિયામાંથી ઉષ્મા દૂર થાય છે એટલે એવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ઓલવેઝ આપણી હશે નેગેટિવ, એટલે ઋણ હશે. જેવી જે પણ પ્રક્રિયાઓમાં ઉષ્મા મુક્ત થાય, બરાબર, તો ઉષ્મા મુક્ત થતી પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી હંમેશા ઋણ હોય. એટલે હવે અહીંયા શું થયું કે આપણો ડેલ્ટા H વાળો પદ પણ ઋણ થયું. હવે ત્રીજી વસ્તુ આવે છે આપણા પાસે
એન્ટ્રોપી. તો ડેલ્ટા એસ માટે એન્ટ્રોપી ફેરફાર, બરાબર. એસ ને આપણે કહીએ છીએ એન્ટ્રોપી અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં ફેરફાર. હવે એન્ટ્રોપી કોને કહેવામાં આવે કે જ્યારે પણ આપણા જે બાહ્ય કણો છે પહેલા ગતિમાં હતા, જ્યાં સુધી અધિશોષણ થયેલું ન હતું ત્યાં સુધી આસપાસ વાતાવરણમાં ગમે તે બાજુએ ગતિ કરતા હતા, હલનચલન એમનું ચાલુ હતું. હવે શું થયું કે એ કણો બધા આ સપાટી ઉપર જમા થઈ ગયા, બરાબર, ઘન પદાર્થની સપાટી ઉપર જમા થઈ ગયા. તો હવે શું થયું કે એમનું હલનચલન બંધ થઈ ગયું અથવા ઓછું થઈ ગયું, એકદમ નહિવત થઈ ગયું. તો શું થયું કે એની એન્ટ્રોપી કોના ઉપર આધાર રાખે? કોઈ પણ કણના હલનચલન ઉપર આધાર રાખે. તો પહેલા બધા હલનચલન પોતાની અવસ્થામાં હતા કે ગમે તે દિશાઓમાં હલનચલન કરતા હતા, પણ એ સપાટી ઉપર જમા થઈ ગયા બાદ શું થશે? એમનું હલનચલન બંધ થઈ જશે. એટલે આપણા પાસે શું થશે કે ડેલ્ટા એસ પણ ઘટે છે, એટલે એનું મૂલ્ય પણ આપણે કેવું હશે? ઋણ, બરાબર. હલનચલનનું બંધ થઈ ગયું એટલે એનો એન્ટ્રોપી ફેરફાર પણ ઋણ આવશે. તો હવે અહીંયા આપણું શું થયું સૂત્રમાં કે ડેલ્ટા જી પણ નેગેટિવ થાય છે, ડેલ્ટા એચ પણ નેગેટિવ થાય છે, ડેલ્ટા એસ પણ નેગેટિવ થાય છે. તો આ પ્રક્રિયામાં શું થશે કે ડેલ્ટા એચ આપણને કેવો મળ્યો? નેગેટિવ, બરાબર, માઇનસ ડી અચળ છે. ડેલ્ટા એસ પણ આપણને કેવો મળે છે? નેગેટિવ. એટલે આ નેગેટિવ અને આ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. માઇનસ ડેલ્ટા એચ. તો હવે આપણને ડેલ્ટા જી ઋણ ક્યારે મળશે તે વસ્તુ આપણે જોવાની છે કે ડેલ્ટા જી આપણને ઋણ ક્યારે મળે? કે જ્યારે પણ આપણા ડેલ્ટા એચ નું મૂલ્ય જેટલું વધુ ઋણ ડેલ્ટા એસ કરતા આપણે ડેલ્ટા એચ ની વેલ્યુ વધારે ઋણ મળે ત્યારે જ આપણો ડેલ્ટા જી આપણને કેવો મળશે? નેગેટિવ, બરાબર. એટલે એન્થાલ્પી જેટલી પણ છે આપણો ડેલ્ટા એચ ની મૂલ્ય, તો ડેલ્ટા એચ નું મૂલ્ય આપણને જેટલું વધારે ઋણ મળે તો તેટલો આપણો ડેલ્ટા જી નેગેટિવ મળશે અને અધિશોષણની પ્રક્રિયા થશે, બરાબર. જો ડેલ્ટા જી આપણને નેગેટિવ ના મળે તો આ અધિશોષણની પ્રક્રિયા થશે નહીં. એટલે આપણને આ પ્રક્રિયા આપમેળે થતી છે. એટલે ડેલ્ટા જી આપણને નેગેટિવ મળવો જ જોઈએ. અને ડેલ્ટા જી નેગેટિવ ક્યારે મળશે? કે જ્યારે ડેલ્ટા એચ નું મૂલ્ય એટલું નેગેટિવ હશે ત્યારે જ, બરાબર. ને જ્યારે પણ આ સૂત્રમાં ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ એટલે કે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર જ્યારે એક સરખા થઈ જાય તો ત્યારે આપણે એવી વસ્તુ કહી શકીએ કે પ્રક્રિયા આપણી સંતુલનમાં છે અથવા સંતુલિત અવસ્થામાં છે. એટલે અધિશોષણની પ્રક્રિયા આપણને કેવું લાગશે કે અટકી ગઈ છે એવું લાગશે. એ સમયે શું થાય? જેટલા પરમાણુઓ અધિશોષિત થાય છે એટલા જ પરમાણુ અપશોષિત પણ થશે. એટલે જેટલા પરમાણુઓ એકઠા થાય છે એટલા જ દૂર પણ થશે. એટલે આપણને એવું લાગશે કે પ્રક્રિયા કોઈ પ્રકારની થતી જ નથી. તો એવી એ સ્થિતિને આપણે શું કહીશું કે પ્રક્રિયા આપણી અધિશોષણની પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે. ઠીક છે. તો આ હતી આપણી અધિશોષણની આખી ક્રિયા હતી કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે, એમાં કયા ચલનો આવેલા રહેલા હોય છે. ઠીક છે. એના પછી આપણા પાસે અધિશોષણના પ્રકારો છે. તો અધિશોષણના આપણા પાસે બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આ ચેપ્ટરમાં મોટે ભાગે બધું થિયોરિટિકલ છે, સાંભળવાનું વધારે આવશે. ભૌતિક અધિશોષણ અને
બીજું છે એનું રાસાયણિક અધિશોષણ. તો અધિશોષણના આપણા પાસે બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. બરાબર, જેને અંગ્રેજીમાં બીજું પણ કહેવાય છે ફિઝિસોપ્શન. ભૌતિક અધિશોષણને કહેવાય છે ફિઝિસોપ્શન અને રાસાયણિક અધિશોષણને કહેવામાં આવે છે કેમિસોપ્શન. તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એમનામાં બેમાં તફાવત શું છે? બરાબર, તો ભૌતિક અધિશોષણ માટે જવાબદાર કોણ છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. જ્યારે પણ કોઈ સપાટી ઉપર બાહ્ય કણો આણ્વીય કણો જમા થાય છે તો એ વાન ડર વાલ્સ આકર્ષણ બળના લીધે થાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં શું થશે? રાસાયણિક બંધ વડે એકબીજા સાથે જોડાશે. બરાબર, ભૌતિક અધિશોષણમાં અધિશોષણ કઈ રીતે થશે? બે વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગશે અને રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધનું નિર્માણ થશે. અને બંને માટે એક વસ્તુ કોમન છે કે જેટલું પણ અધિશોષકની જે સપાટી પર અધિશોષણની પ્રક્રિયા થાય છે તો અધિશોષકનું ક્ષેત્રફળ જેટલું પણ વધારે તેટલું અધિશોષણ વધુ. એટલે કોઈ પણ ઘન પદાર્થની જેટલી પણ સપાટી જેટલી વધારે તેટલું અધિશોષણની પ્રક્રિયા વધારે થશે. એટલે જ મોટે ભાગે અધિશોષણની પ્રક્રિયામાં શું વાપરવામાં આવે છે કે કોઈ પણ ધાતુ હોય તો એનો ભૂકો કરી નાખવામાં આવે અથવા દળી નાખવામાં આવે. બરાબર, અથવા એવા પદાર્થો લેવામાં આવે કે જે છિદ્રાળુ હોય. બરાબર, એના કારણે શું થાય કે એનું ક્ષેત્રફળ વધે, એની સપાટીનું પ્રમાણ વધી જાય, એટલે તેટલું અધિશોષણ વધારે પ્રમાણમાં થશે. હવે ભૌતિક અધિશોષણ એ કોઈ વિશિષ્ટ પ્રકારનું નથી, કેમ કે કોઈ ઘન પદાર્થ કોઈ વિશિષ્ટ વાયુ માટે નથી. બરાબર, કોઈ પણ પ્રકારની વિશિષ્ટતા નથી. કે ભૌતિક અધિશોષણમાં શું થશે કે કોઈ પણ ઘન પદાર્થ છે તો એના પર બધા જ વાયુઓનું અધિશોષણ થશે. એટલે કોઈ વાયુ માટે ફિક્સ નથી કે એ હાઇડ્રોજનને અધિશોષિત કરશે, નાઇટ્રોજનને અધિશોષિત કરશે. એ બધા જ વાયુઓનું અધિશોષણ કરી નાખે. ને રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ પ્રકારનું છે. એ કોના પર આધાર રાખે કે બે વચ્ચે રાસાયણિક બંધ બને છે તો જ રાસાયણિક અધિશોષણ શક્ય બનશે. બરાબર, જેમ કે હાઇડ્રોજનનું નિકલ ઉપર અધિશોષણ થાય. બરાબર, તો એ બે વચ્ચે રાસાયણિક બંધ બને છે એના માટે એટલે જ હાઇડ્રોજનનું અધિશોષણ થાય છે. જો બે વચ્ચે કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ બનતો ન હોય તો રાસાયણિક અધિશોષણ થવાનું નથી. એટલે રાસાયણિક અધિશોષણમાં શું થશે કે બે અધિશોષક અને અધિશોષિત વચ્ચે, બરાબર, બે વચ્ચે રાસાયણિક બંધ બનશે તો જ રાસાયણિક અધિશોષણ શક્ય બનવાનું છે. એટલે કોઈકના કોઈ વાયુ માટે વિશિષ્ટ પ્રકારનું છે. ઠીક છે. બીજી વસ્તુ છે કે આપણું ભૌતિક અધિશોષણ તાપમાન જેટલું નીચું તેટલું ભૌતિક અધિશોષણ વધારે થશે. અને રાસાયણિક અધિશોષણ એનામાં શું છે કે તાપમાન જેટલું વધારે તેટલું રાસાયણિક અધિશોષણ વધારે પ્રમાણમાં થશે. એ સિવાય બીજી વસ્તુ પણ છે કે દબાણ જેટલું પણ વધારે તેટલું રાસાયણિક અધિશોષણ વધુ થશે. એટલે ભૌતિક અધિશોષણમાં કોણ જવાબદાર છે? નીચું તાપમાન. રાસાયણિક અધિશોષણમાં શું છે? ઊંચું તાપમાન જવાબદાર છે અને ઊંચું દબાણ પણ જવાબદાર છે. ઠીક છે. આના માટે તમે બુકમાંથી બે વચ્ચેનો તફાવત
બાકીનું તમારા